નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં આગામી 5 દિવસ સુધી વીજળીના કડાકા પડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ। કામ વગર બહાર ન નીકળવા તંત્રએ કરી ભલામણ। બનાસકાંઠામાં મિત્રો ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાક બળી જવાથી ખેડૂતો થયા પાયમાલ। સરકાર પાસે કરી વળતરની માંગણી। વરસાદી માહોલમાં કંકોડાના ભાવ આસમાને પહોંચ્યા। શરૂઆતના માર્કેટમાં 1 કિલો કંકોડાના ભાવ 190 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધીના ભાવ બોલાયા। यूपीમાં ભારે વરસાદના કારણે ગંગા યમુના સહિત 10 નદીઓ થઈ ગાંડીતુર। ગુજરાતમાં ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં। બિહારમાં 19 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ। દેશભરમાં વીજળી પડવાથી અત્યાર સુધી 16 લોકોના થયા મોત। ભારે વરસાદના કારણે મેગા સિટીઓ જેવી કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ફુલાવર, ટામેટા, ચોળાફળી, ભીંડા, રીંગણના ભાવમાં સીધો 10% વધારો। ફ્રાન્સમાં ગરમીને કારણે 20 દિવસમાં 21,674 લોકોના મોત। ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચતા લાખો લોકો બીમારથી પીડિત। ગરમીના કારણે પાણી ઘટી જવાથી હૃદય, ફેફસા અને કિડની ડેમેજ જેવા કેસોમાં વધારો। 26 દિવસ અનાજનો એક પણ દાણો ખાધા વગર સોનમ વાંગચુકે ઉપવાસના કર્યા પારણા। નેટ પેપર લીક સામે સરકાર ઝૂકી। 11 કિલો વજન પણ ઉતર્યું। સોનમ વાંગચુકે દેશમાં હિંસા ન ભડકે એટલા માટે આંદોલન કરાયું બંધ। ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ખેડૂતોના બાજરી, જુવાર, અડદ, કપાસ જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી ચોમાસુ સિઝનમાં ભારે નુકસાન। અતિ ભારે વરસાદથી ખેડૂતો ત્રાહિમામ। હાલારમાં ચાંદીપુરા વાયરસનો વધારો। વધુ 2 શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુથી હાહાકાર। દેવભૂમિ દ્વારકાના 2 બાળકો સહિત કુલ 3 બાળકોના ચાંદીપુરા વાયરસથી થયા મોત। પાટણમાં એક ખેડૂતે પાડોશીના ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ કરતા બબાલ સર્જાઈ। મામલો વધારે ઉગ્ર બનતા સરપંચે મામલો સમાધાને પહોંચાડ્યો। વાપીમાં એક સાથે પાર્ક કરેલી 200થી વધુ કાર પાણીમાં ગરકાવ। વલસાડમાં 24 વર્ષનો વરસાદે રેકોર્ડ તોડ્યો। ઠેર ઠેર ડૂબેલી કારનો જમાવડાવાળો ડ્રોન વિડીયોથી ભયંકર દ્રશ્યો આવ્યા સામે। ભારતથી દક્ષિણ કોરિયા સુધી 7,000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી। દેશમાં સામાન્ય કરતાં 170થી 180% વધુ વરસાદ। અમદાવાદ મુંબઈ રૂટની 7 ટ્રેનો પણ રદ કરવામાં આવી। જોઈ લઈએ આજના સોના ચાંદીના ભાવ। તો આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,43,510 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,21,000 રૂપિયા જોવા મળી। મિત્રો, અમારા સમાચારના લકી વિજેતાઓના નામ છે રમેશભાઈ અજમલભાઈ ચૌધરી ખેરાલુથી, રાજેશભાઈ કે માળી ડીસાથી, ભરતભાઈ હીરાભાઈ પટેલ સુરતથી, નૈનાબેન જીવણભાઈ પુરોહિત નડિયાદથી। તો તમામને અમારા તરફથી ભેટ મળશે। મિત્રો, તમારે પણ જો ઇનામ જીતવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારું નામ અને તમારા શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 102.12 રૂપિયા, ડીઝલની કિંમત 96.58 રૂપિયા, સીએનજી ગેસના 1 કિલોના ભાવ 85 થી 89 રૂપિયા, ડોલરના ભાવ 96.49 રૂપિયા જોવા મળ્યા। વરસાદે અમદાવાદને બાનમાં લીધું। સરખેજ બોપલમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સવારે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ। શહેરમાં ફરી ધમાકેદાર વરસાદ। પશ્ચિમની 104 સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા। સિદ્ધપુરામાં બોરની ડીપી નીચે ભેંસો ચારતા પશુપાલકનું વીજ કરંટથી મોત। સાથે સાથે 2 ભેંસોના પણ મોતથી વિસ્તાર અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો। અમદાવાદના મકરબામાં વરસાદને કારણે લોકો સરકારી શાળાઓમાં આશરો લેવા મજબૂર। 1,000 ઘરોમાં પાણી ઘૂસ્યા। સરકારી નેતાઓ ગાયબ। અમદાવાદમાં 16 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો।
વડોદરામાં ભારે વરસાદ વચ્ચે દશરથ ગામના માધવનગરમાં વૃક્ષ પડતા ગાયનું મોત, 2 વાહનો અને મકાનને ભારે નુકસાન. તંત્રએ નાગરિકોને હાલમાં વરસાદી માહોલમાં સાવચેત રહેવા કરી અપીલ. દિલ્હીમાં સરકારનું ડેમેજ કંટ્રોલ જોવા મળ્યું. પેપર લીકના નવા કાયદામાં 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ કરવાની તૈયારી. વારંવાર પેપર લીક બાબતે રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામાની કરી માંગણી. ભાજપ સરકારથી મોટા ભાગના ખેડૂતો ત્રાહિમામ, વિદ્યાર્થીઓ વિરોધમાં, સરકારી નોકરિયાત વિરોધમાં, મોંઘવારીથી મહિલાઓ અને ગરીબો ત્રાહિમામ. તો ભાજપ ચૂંટણી જીતી જાય છે. આ કેવી રીતે જીતે છે તે સમજવું જરૂરી. કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો. નવસારીમાં ભારે વરસાદના કારણે સર્જાયું પૂરનું સંકટ. ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ. આજે શાળાઓને બંધ રાખવાનો નિર્ણય. પીએમ સન્માન નિધિ યોજનાનો 24મો 2000 રૂપિયાનો હપ્તો ઓક્ટોબર મહિનામાં નખાવવાની સંભાવના. જે ખેડૂતોને પાછળનો હપ્તો ખાતામાં ન જમા થયો હોય તો તાત્કાલિક KYC અપડેટ કરાવવું અનિવાર્ય. જામજોધપુરના પીઆઈ ચૌહાણને ક્રેટા કારની ટક્કરે 2 યુવાનોના કરુણ મોત. મૃત બળદના શબને લઈ જતી વખતે બની દુર્ઘટના. ઈજાગ્રસ્ત વૃદ્ધને પીઆઈ દવાખાને લઈ ગયા. જામનગર શહેરમાંથી 78,900 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. સપ્લાયર નાતડીના શખ્સ અને મંગાવનાર એક મહિલાની LCB ટીમની શોધખોળ ચાલુ. ભારેથી અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં આંગણવાડીઓ અને તમામ શાળાઓમાં રજા જાહેર. મોબાઈલમાં ચાર્જિંગ, ટોર્ચ, કરિયાણું અને જરૂરી દવાઓ ઘરમાં રાખવા તંત્રની અપીલ. ગુજરાતના 250 તાલુકામાં વરસાદી આફત, 10 જિલ્લામાં રેડ એલર્ટ. સુરત, નવસારીમાં 6 મૃતદેહ મળી આવ્યા. ઈડરમાં પણ 1 યુવાન ગુમ. અમદાવાદ રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો. મિત્રો, ભારે વરસાદના કારણે સાવચેતી રાખવા વિનંતી. જોઈ લઈએ ખેડૂત મિત્રો આજના બજાર ભાવ. તો મેથીના પ્રતિ મણે ભાવ 1195 થી 1225 રૂપિયા, બાજરીના ભાવ 455 થી 505 રૂપિયા, રાઈના ભાવ 1385 થી 1475 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1378 રૂપિયાથી લઈને 1429 રૂપિયા, જીરાના ભાવ 3815 થી લઈને 4145 રૂપિયા, ઘઉંના ભાવ 485 થી 530 રૂપિયા જોવા મળ્યા. વરિયાળીનો ભાવ 1385 થી લઈને 1765 રૂપિયા, રાજગરાનો ભાવ 1665 થી લઈને 1825 રૂપિયા, રજકાના બિયારણનો ભાવ 7215 થી લઈને 9415 રૂપિયા જોવા મળ્યો. મિત્રો, રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે અમારી PC ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને આજના સમાચાર પસંદ આવ્યા હોય તો એક લાઈક કરવા પણ વિનંતી.